નવસારીમાં આશાસ્પદ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। જે વિદ્યાર્થી હતો તેને હૃદયરોગનો હુમલો આવ્યો। LLBના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો દર્શિલ ભંડેરી સવારે 10 વાગ્યે ઘરે એકાએક તબિયત લથડતા પરિવારે ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડ્યો હતો। તબીબોએ તપાસ કરતા યુવાન મૃત અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયો હતો। ત્યારબાદ પરિવાર યુવાનને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ લઈ ગયો। મોતના પ્રાથમિક કારણમાં હૃદયરોગનો હુમલો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। પરિવારે એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા સિદ્ધેશ, કઈ રીતના આ ઘટના બનવા પામી છે? યુવકને અન્ય કોઈ રોગ હતા કે કેમ? જી, નવસારીમાં વધુ એક હૃદયરોગના હુમલાને લઈને એક યુવાનનું મોત થયું છે। LLB પ્રથમ વર્ષનો અભ્યાસ કરતો વિદ્યાર્થીનું આજે સવારના સમયે અચાનક જ છાતીમાં દુખાવો થતા એને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન એનું મોત થયું છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે અને પરિવારજનોએ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડ્યો છે। અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે યુવકને કોઈ પણ પ્રકારનો રોગ નહીં હતો, પરંતુ તેમ છતાં પણ એને આ પ્રકારનો હુમલો થયો છે, જેને લઈને મોત નીપજ્યું છે। ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે। જી।